નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે શુક્રવાર, સાતમ છે આજે, અને આજે છે કાલ ભૈરવ જયંતિ. અને આજે તમને હું દર્શન કરાવું ભગવાનના અત્યારે. અને જો અત્યારે વાગી ગયા છે 9:30. અત્યારે જો કામકાજ કરીને બધા ફ્રી થઈ ગયા છીએ અને નાસ્તા પાણીની તૈયારી હાલે છે. નાસ્તામાં તો જો અત્યારે અહીંયા રોટલી બને છે અને છોકરીઓ હાટું લઈ જવાનું છે. ફ્રેન્કી લઈ જવાની છે સ્કૂલે લઈ જાઓ એવું છે ડબ્બામાં જો ફ્રેન્કી લઈને આવે છે. અને અમારે જો ગામડેથી ઘી આવેલું છે એટલે ઘીની હારે રોટલી ને છેવડો ને જામી જા એમ ને એવું છે. ચાલો નાસ્તા પાણી કરી લઈ. અને હજી તો બેનું બી સૂતી છે અને કથા સાંભળે છે મારી બા બેઠા બેઠા. અમારા ભાઈ આપણે શું નામ? ગોપાલભાઈની. જય શ્રી કૃષ્ણ. હા, એને ડ્યુટી ચાલુ જ છે સવારની 1 ધારી. હા, બે થઈ જાય એવું છે. તો ચાલો આજ તો ઠંડી દેખાવ પડે. આજ તો કંઈ એસીની જરૂર પડી નથી. આજ ઠંડી વાત બારી ખોલ નાખી હતી ને ફૂલ ઠંડુ હતું. એવું છે, પંખો પાછો ફૂલ જોતો હતો પણ ઠંડો રૂમ કરી દીધો હતો. બારી ખોલ નાખી હતી ને બહાર તો ફૂલ ઠંડે. બારે ફૂલ અમે ખોલ નાખી હતી ને થઈ ગયું ઠંડુ. એવું હતું. હા ચાલો આજ તો નાસ્તામાં રોટલી અમારી આ ફ્રેન્કી રોટલી ખાઈ લેવાની છે. એવું બધું છે. જો અમારા ભાઈ મિત્રો અત્યારે જો 1:15 થઈ ગયો છે અને જમવામાં ભગવાનને દાળ ભાત શાક રોટલી બનાવી નાખ્યા છે અને ભગવાન અર્પણ કરી દીધું તો છાળ. અને જો અહીંયા બધા જમવા બેસી ગયા છે. પેલા ખાલી દાળ ભાત ખાવાના હતા, પછી દાળ રોટલી ખાવાની હતી અને ફરીથી પાછા આખા ભાણામાં આવી ગયા. હા અમારે તો અમે તો કીધું દાળ ભાત ખાવું. અને પાછું બનાવી નાખ્યું. દાદા હરકો જવાબ ન દીધો એટલે બનાવવું પડ્યું. એક હરખું પતી જાત એમ. એવું છે. હા એવું હતું. એટલે ચાલો તો હવે ફૂલ ભાણું ખાઈ લઈ એટલે નિરાતે જમીન પછી જવાનું છે કંઈક માંડવો નખાવા ઠેઠ કુમકુમમાં કામરેજ નાખીને પછી રોંઢે પાછા. તો મિત્રો અહીંયા માંડવો નાખાતો આવી ગયો છું પણ હજી વાગી ગયા છે 3:30 થવા આવ્યા અને હજી કોઈ દેખાતું નથી. હાવ ખાલી છે. એકલો બેઠો છું. ફોન કર્યો એટલે આવે છે. હજી તો શું છે બેન તૈયાર થવાનું બધું ગયા હોય બ્યુટી પાર્લરમાં એટલે હજી કંઈ પ્લાનિંગ છે નહીં. હજી તો આવ્યા નથી કોઈ મહેમાન કે ગરદણી એટલે ઘડીક શાંતિથી બેઠો છું એકલો છું. ને આ બધા રસોડાવાળા રસોઈનું કામકાજ ચાલુ છે અને હજી બધું તો બાંધીને બધું કરે છે. ચાલો રાહ જોઈએ ત્યાં સુધી. હજી તો જો મંડપવાળા હજી બધા આવે છે એટલે સમય તો મને એવું લાગે નીકળી જાય. હવે જોઈએ રાહ બધા આવતા જાય એટલે ખબર પડે. પાકું 6 તો કદાચ વાગી જશે અહીં નહીં, કારણ કે હજી આવે ને પછી તૈયારી કરીએ અને પછી પૂજા પાઠ ને બધું ચાલુ કરીએ. પછી છાબને એવું આજને આજ કરવાનું છે એટલે ખબર પડે હવે કે કેટલા વાગી જાય. પણ મને એવો અંદાજ છે કે 6 કદાચ વાગી જાય એટલે એવું છે. બાકી જો એકલો આખા ફળિયામાં કોઈ નથી. મોટું સારું છે. હા અને અહીંયા સોસાયટીમાં પાછા અમારા શાળા છે નાના, એના સાઢુભાઈ અહીંયા જ રહે છે આગળની શેરીમાં. પણ હવે તડકો છે એટલે અત્યારે બધે સૂતા હોય એટલે કાંઈ જવાનો કંઈ મતલબ નથી. હવે સાંજના પછી જો હશે તો આટો મારશું, નહીં તો પછી નીકળી જશું અહીંયા માંડવો નાખીને. ચાલો રાહે બેહી હવે ઘડીક. હજી 15 મિનિટ અડધી કલાક નીકળી જાય એવું લાગે છે. કાંઈ અણસાર દેખાતા નથી. હજી કાંઈ સામાન્ય એવું નથી તૈયાર કરવાનો એટલે આવે પછી ખબર પડે. તો બસ જો અત્યારે તો 5:30 થઈ ગયા ને અમે આરામ કરીને ચા પાણી પી લીધા. અને હવે જો આ બાજુ મુખવાસ શેકું છું. મુખવાસ બનાવું છું. મેં તમને આગળ કીધું હતું અમે કેમ બનાવીએ. અમે થોડાક પાણીમાં કરમો દહીં અને સવારમાં તલને
કરમું દહીં ભૂગવા હતા અત્યારે શેકા તો આ બધું જો ફળ શેકાઈ ગયા અને પછી ચાળીને બધું ભોળવી દેવાનું વરિયાળી ને ધાણ દાળ વરિયાળીને પેલા દેતા કર્મોની શેકતા પણ એ નથી ભાવતી એટલે કાચી વરિયાળી નાખી એમને ખાલી જરાક શેકવા દે ને તો ધાણા દાળ ને વરિયાળી ને બધું મિક્સ કરી દેવું કેમ કે અમારે મુખવાસ બહુ વપરાય મુખવાસમાં ત્રણેયને કોઈને કાંઈ માવાનું કે કાંઈ ઓલું નથી એટલે મુખવાસ વધારે જોઈએ પપ્પાને ને પ્રદીપને બધાને મુખવાસ વધારે જોઈએ એટલે થોડાક ધ્યાન છે પાછો અને આવો જ ખાય આમ ઘણા છે તો પોતરા ઉખેડીને એમ કરે રાતે પલાળી દઈને પોતરા પણ અમને આવો જ ખાવે એટલે અમે આવો જ બનાવીએ તમે કોમેન્ટમાં કહેજો તમે કેવી રીતે બનાવો કેમ નહીં તો બસ હવે આ ત્રણેયને મિક્સ કરી દો અને આ બાજુ અમારા ભાઈ રમે છે ઉઠી ગયા અને પપ્પા ઘરે છે અત્યારે એ જો મળે છે હે ભાઈ તાર ન્યા તો ધ્યાન બગતું હે પપ્પા તાર ન્યા થી ધ્યાન હતું ધ્યાન પોગી ગયો ભાઈ નજર ઠેલાવા શીખી ગયો ને આ બાજુ જો રૂટી ઇસ્ત્રી કરવા બે છે કપડા બપડા હંકેલાઈ ગયા અને હવે અમારે વેલ આવી જાય 6:30 થાય ત્યાં પણ તલનું ને બધું કામ પતાવી દઈ અને આ બાજુ રૂટી ઇસ્ત્રી કરી નાખે તો બસ જો આ બાજુ અમારો મુખવાસ ધોવાઈ ગયો ધાણા દાળ ને વરિયાળી ને બધું નખાઈ ગયું શેકાઈ ગયું મને કઈ ઝાપડતા આવડતું નથી એટલે હું તો ચાળી નાખું છું ઉપડે ચપટાય ભાઈને હિસકાવતા હતા એટલે મમ્મી ઝાપટી દે પણ મને ઝાપડતા નથી આવડતું એટલે મેં ચાળી નાખ્યો જો તો ચાખો તો બરોબર છો હે બાપા તાર ચાખવો બરોબર છે ને મેં તો લાગતો ને લાગતો તો મેં તો ચાળી નાખ્યો મેં તમારા પાસે ભાઈ હતો ને મને કઈ સાપડતા આવડતું નહોતું ન કરતો તમે ઝાપટી ગયો પણ તમારા પાસે ભાઈ હતો મેં તો ચાળી નાખ્યું ચાળી ભરલી તો મેં તો કેમ કે નકર હું શેકી દઉં પણ મને ઝાપટતા આવડે ને એટલે મમ્મી ઝાપટી નાખે બાદ જઈને પાસે ભાઈ હતા એટલે મેં તો ચાળી નાખ્યો અત્યારે તો જો 8 વાગી ગયા છે ને અમે બનાવી છે રસોઈ માટે સેવ ટમેટાનું શાક ખીચડી ભાખરી એવું બધું છે નાસ્તા દીવા અને હિતુ ને બધા જો રૂમમાં રમે છે બધા ઉપર રમતા હતા નીચે આવ્યા નીચે રમે છે હવે અટાણે બધા ને મમ્મી ને રસાબેન ઉપરથી આવ્યા એ બધા જો બેઠા અને અમે બનાવી રસોઈ બસ હવે તો ભાખરી જ રહી છે બાકી તો બધું બની ગયું તો આ બાજુ ભાખરી ને અહીંયા ખીચડી અને શાક ને એવું છે તો ભાખરી તો બની ગઈ છેલ્લી જ છે અને આ બાજુ બધા સ્કેટિંગ હકાવે ને દોરું નાસ્તો ની તો બધા રમકડા ગોઠવા એવું બધું છે બધા રમે બધા રમે છે ધ્યાન રાખે એ ભાઈ તો આસ્થા દોરવા બે સ્કેટિંગ હકાવે તો હવે કરવાનું છે લેસન પણ હવે રમેશ તો કાંઈ આખરી લેસન કરવાય નહીં આવે પેલા જમાડી દઈ જમી લઈ પછી એને લેસન કરાવી મારા ગુરુજી ઓઢાડે મને ચૂંદડી દીકરી ચૂંદડી ઓઢીને સસરે જાવાયો ઓઢાડે ગુરુજી ચૂંદડી હું તો કર જોડી ગુરુજીને
નવું આરે ચુંદડે મારાથી નયોઢાય યોઢાડે ગુરુજી ચુંદડી ગુરુજી ચુંદડી ઓઢું તો જગવાતું કરે દીકરી ભગતમાં જગત સમાય ઓઢાડે ગુરુજી ચુંદડી ગુરુજી ચુંદડી ઓઢું તો દુખડા બહુ પડે દીકરી દુખડા કાપે દીનાનાથ ઓઢાડે ગુરુજી ચુંદડી ગુરુજી ચુંદડી ઓઢું તો સંકટ બહુ પડે દીકરી સંકટમાં ગુરુજી સહાય ઓઢાડે ગુરુજી ચુંદડી મેં તો ગુરુજીના વચન ચીરે ધરિયા ચુંદડી ઓઢવા હું થઈ ગઈ તૈયાર ઓઢાડે ગુરુજી ચુંદડી મારા ગુરુજી ઓઢાડે મને ચુંદડી મારી ચુંદડી ના થઈ નહીં મૂલ ઓઢાડે ગુરુજી ચુંદડી મારા ગુરુજીએ સપણ મારા ગોતિયા સગપણ કર્યા શામળિયાની સાત ઓઢાડે ગુરુજી ચુંદડી શુભ મુહૂર્તે લગ્ન મારા લખિયા લગ્ન લઈને તો જય ગુરુદેવ ઓઢાડે ગુરુજી ચુંદડી લગ્ન મોકલા છે નંદરાયને આંગણે મારા હૈયા મારખનો માય ઓઢાડે ગુરુજી ચુંદડી માતા જશોદાએ લગ્ન વધાવ્યા ત્યાં તો હરખાય છે નંદ કિશોર ઓઢાડે ગુરુજી ચુંદડી શુભ મુહૂર્તે મંડપ મારા રોપિયા મંડપ રોપા મારા ગુરુજીને દ્વાર ઓઢાડે ગુરુજી ચુંદડી જ્ઞાન ભક્તિ વૈરાગ સત્સંગ ચાર થાંભલા સોહમ સોહમ ડાળા બાજોઠ ઓઢાડે ગુરુજી ચુંદડી ગલા પિંગલા સખીઓ રે મારી બેનડી મારે સુમણા થયા યણવર ઓઢાડે ગુરુજી ચુંદડી મારા ગુરુજીએ કન્યાદાન આપીયા
કન્યાદાનમાં દીધા છે સતસંગ ડાળે ગુરુજી ચૂંદડી મારા ગુરુજીએ શિખામણ બહુ આપીયા મેં તો રાખી મારા રુદિયાની માયા ડાળે ગુરુજી ચૂંદડી દીકરી સાસરીએ જાવ તો દુખડા બહુ પડે દીકરી સુખ દુઃખમાં કરજો સતસંગ ડાળે ગુરુજી ચૂંદડી ગુરુજી તમારા વચને રે અમે ચાલશું ગુરુજી સુખ દુઃખમાં કરશું સતસંગ ઓઢડે ગુરુજી ચૂંદડી મારા ગુરુજી ઓઢડે મને ચૂંદડી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી બા આપણને ભજન સંભળાયું સારું એવું, થોડુંક મોટું હતું 6-7 મિનિટનું, પણ બહુ સારું હતું. એટલે કોશિશ કરી કે તમને પણ મજા આવી છે અને આનંદ આવ્યો છે ભજનમાં. આજે જો અમારા ભાઈ જાગે છે તો એ કે મારી લાઈક કરો શેર કરો બોલવું હતું. કા બોલવું હતું ને? કેવો જોવે છે એક જ આમ જોવે છે તો એને બોલવું હતું. અને અમારે બેનું જો અહીંયા નવા વાઘા પહેરીને શિયાળો આવી ગયો બે જો કેવી લાગે શિયાળો એવું છે. ચાલો તો આપણે બ્લોગને પૂરો કરશું આજે. અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે અને આ તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરજો. આવો નવો બધા પ્રેમ આપતા રહેજો અને વિડીયો છેક સુધી જોજો. બસ તો આજ માટે એટલું. હર હર મહાદેવ.